દેશના વિદ્યાર્થીઓ અને યુવાઓ ભાજપ સરકારના શાસનમાં સતત બનતી ઘટના, પેપર ફૂટની ઘટના સામે આક્રોશ બતાવ્યો, વિરોધ બતાવ્યો, જંતર મંતર ઉપર એક પ્રચંડ, એક તીવ્ર અને સરકારના કાનમાં વાત પહોંચે અને સરકારને એક્શન લેવું પડ્યું એવું કામ કરી બતાવ્યું. તો આ ભાજપ સરકારના માણસોનું ખુન્નસ આવી, બદલાની ભાવનાથી પંજાબ સરકારની, આમ આદમી પાર્ટીની સરકારના શિક્ષણ મંત્રી ઉપર એલિગેશન લગાવ્યા, આક્ષેપ કર્યા કે ન્યા પેપર ફૂટ્યું છે, ઠીક ભલાણું ઢીકડું આમ બધું. પણ આ બધું કરવામાં ભાજપના માણસોને એ ખબર ના રહી કે ગુજરાતમાં ફરી એક પેપર ફૂટ્યું છે. જી હા દોસ્તો, જામનગર ખાતે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી કે જેમાં BA MS ડોક્ટર બનતા હોય છે એનું પેપર ફૂટ્યું. પેપર ફૂટવાનો નવો કિમિયો. વોટ્સએપમાં 12 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો કોપી પેટર્ન IMP ના નામ ઉપર બહાર સેન્ડ કર્યા, જેથી કરીને પેપર આવ્યું અને 11 પ્રશ્નો કોપી. એટલે પેપર ફૂટવાની નવી ટેકનિક, નવી મોડસ ઓપરેન્ડી અપરાધીઓની કે કઈ રીતે પેપર લીક થાય. દોસ્તો, મારે એ વાત કરવી છે કે ડોક્ટર જેવા પ્રોફેશનના પેપર ફૂટતા હોય, આમ તો પેપર ફૂટવા ન જોઈએ ક્યાંય પણ જગ્યાએ, પરંતુ આ પ્રોફેશનના પેપર ફૂટવાની એક એવી ઘટના જે ભવિષ્યમાં હજારો, જે ખરેખર એની કોઈ કાબિલિયત નથી એવા ડોક્ટરો બનશે, ત્યારબાદ માનવ વધ થશે, કેટલા બધા માણસોના મૃત્યુ થશે, પેશન્ટોના મૃત્યુ થશે. આ બધાની જવાબદારી કોની? આ બધી જ જવાબદારી ભાજપ સરકારની છે. દોસ્તો, મોદી સરકારના શાસનમાં બીજો કોઈ રેકોર્ડ થાય કે નહીં, દુનિયામાં ડંકો વાગે કે નહીં, પણ હા, પેપર ફૂટવાની ઘટનામાં મોદી સરકારનો, ભાજપ સરકારનો ડંકો તો વાગ્યો છે. એ વાતમાં હું એગ્રી કરું છું. હા, ભાજપ સરકારને દાદ દેવી પડે કે ડંકો તો વગાડ્યો, પણ શેમાં? કુશાસનમાં, શેમાં? પેપર ફૂટવામાં, શેમાં? વિદ્યાર્થીઓને અન્યાય કરવામાં, ધોકા મરવામાં, પોલીસને આથા બનાવવામાં, ખેડૂતને બેફામ માર મરવામાં. દોસ્તો, જાગૃત થવું પડશે આપણે બધાએ કે એક ઘટના નહીં, કાયદો 2023માં ગુજરાતમાં બની ગયો છે પેપર ફૂટવાની ઘટનાઓ સામે, પરંતુ અમલીકરણ ક્યારે? હર્ષભાઈ સંઘવી, દેવાબા, આ તમામ જે શિક્ષણ મંત્રીથી માંડીને દરેક લોકોને હું પૂછવા માંગુ છું કે જવાબદારી નક્કી તો કરવી પડશે. આખરે ગુજરાતના વિદ્યાર્થીઓની વાત છે, ભારતના ભવિષ્યની વાત છે. જવાબદારી ક્યારે સ્વીકારશો? આ ભાજપ સરકારનો સીધો મારો પ્રશ્ન છે. નમસ્કાર, હું છું આપનો દોસ્ત. જય હિન્દ, જય ભારત. મારી વાત વધુ ને વધુ લોકો સુધી પહોંચાડજો, જેથી કરીને આપણી આમ જનતામાં, વિદ્યાર્થીઓમાં, યુવામાં જાગૃતતાની નવી ચેતનાઓ સ્ફુરિત થાય. આભાર.